અમદાવાદના કાળી ગામનું ગણનારું બન્યું છે દોજક સમાન। જી હા, સતત ઉભરાતી ગટર અને માવઠા બાદ વધી સમસ્યા। અંડરપાસમાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને પણ પડી રહી છે હાલાકી। કીચડના કારણે વાહન ચાલકો લપસ્યા હોવાનો વિડીયો સામે આવ્યો। ગરનારામાં પસાર થતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ગટરના પાણી બેક મારી રહ્યા છે। ગટરના પાણી ઉભરાતા અહીંયા પસાર થતા તમામ લોકોને પારાવાર મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે। સાથે સાથે ઘણા ટુ વ્હીલર તો અહીંયા ચાલતાની સાથે લપસ્યા હોય તેવા પણ અનેક બનાવો સામે આવ્યા છે। હવે આ પરિસ્થિતિમાં તમામ લોકો મુકાયા છે તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠે। તંત્ર આખરે ક્યાં સુધી નિંદ્રાધીન રહેશે તે સવાલ ઉઠે છે। બહુ ખરાબ સમસ્યા આવે, પાણી નાણી બહુ ખરાબ છે, શું કરીએ એમ। શું હાલત થાય છે? હાલત ખરાબ છે સાહેબ, મારે આવતા વિચાર કરવો પડે સાહેબ। બહુ તકલીફ પડે છે ચોમાસામાં તો રહેવાતું જ નથી એમ, કેમ કે કમર સુધી પાણી હોય છે। અમારે આવવા જવાની નોકરી આવાજું છે ન્યૂ રાણીપમાં, બરાબર છે। આવવા જવાની બહુ તકલીફ પડે છે। જ્યારે ચોમાસું હોય છે ત્યારે કમર સુધી પાણી હોય છે, અમારે ફરી ફરીને જવું પડે છે। ઘણી જગ્યાએ ફરી ફરીને જવું પડે છે એમ। અરે સાહેબ, દર વર્ષે તો આવું જ રહેવાનું સાહેબ, બહુ તકલીફ પડે અમારે રિક્ષાવાળાઓને। ક્યાં જવાનું સાહેબ? કોઈ સાંભળતું નહીં, કોઈ સાંભળતું જ નહીં, કોઈ આવતું નથી સાહેબ, શું કરવાનું સાહેબ? આ તો દર વર્ષે એવું જ હોય, પાણીને ભરાઈ જાય, આ ફરી ફરીને જવું પડે, ડબલ ભાડો ખર્ચો કરવો પડે અમારે। કારી અંડરપાસ હમણાં જ નિર્મિત થયેલા કારી અંડરપાસનો જે પ્રશ્ન આવ્યો છે પ્રશાસનના ધ્યાનમાં છે અને ચોમાસામાં તકલીફ ના પડે એ માટેના અત્યારથી એના પ્રયત્નો કરવામાં આવ્યા છે। ચોમાસાના પ્રી મોન્સૂનની કોર્પોરેશનની કામગીરી ચાલુ છે। આ એક અંડરપાસની અંદર જે સમસ્યા આવી છે એનો વહેલામાં વહેલી તકે કઈ રીતે નિકાલ લાવવામાં આવે, ડિવોટરિંગ કરવામાં આવે અને આપણે વાત કરીએ કે પંપ લગાવવા એમ તેને રાઇઝિંગ લાઇનમાં નાખવામાં આવે એ માટેના પ્રયત્નો અત્યારથી ચાલુ કરી દેવામાં આવે છે। સ્માર્ટ સિટી અમદાવાદના રાણીપોળમાં આવેલું કાળી ગામ ગરનાળું જે છે તે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બનેલો છે। આપણે પ્રથમ તો લોકો સાથે વાત કરીશું કે કેવા પ્રકારની મુશ્કેલી સર્જાય છે। વાહન ચાલક છે, जी बताइए किस तरह की हालत है इधर? सर आप खुद ही देख रहे हैं सामने, तो जब से बारिश आई हुई है तब से ऐसा ही है। आने जाने में कितनी दिक्कत होती है? आने जाने में सर पानी तो अभी कम हो गया, इससे ज़्यादा तो आगे का चक्का पूरा डूब जाता है, यानी कि रास्ता ही બ્લોક હો જાતા है। અન્ય એક રિક્ષા ચાલક પણ છે, તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સામેની તરફથી અન્ય વાહનો પણ આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે। સૌથી ગંભીર બાબત એ છે કે કોર્પોરેશને આ સ્થિતિમાં આ અંડરપાસને બંધ કરવાની કોઈ તસદીજ લીધી નથી। બેમાંથી એક પણ તરફ કોઈ ચેતવણીવાળા બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા કે અંદર આટલું પાણી ભરેલું છે ને સાથે જ આ જે પ્રશ્ન છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્રની વચ્ચે સામસામે ખો આપવામાં આવતી હોય તે રીતનો અટવાઈ રહ્યો છે। કારણ કે જે પ્રમાણેની સ્થિતિ છે, ઉપરથી રેલવે ટ્રેક પસાર થાય છે પરંતુ નીચેનો જે રસ્તો છે તે અમદાવાદના જ નાગરિકો પોતાના રોજબરોજના કામકાજ માટે અહીંયાથી પસાર થવામાં વાપરતા હોય છે। એટલે કેવી સ્થિતિની વચ્ચેથી વાહન ચાલકો રિસ્ક સાથે અહીંયાથી પસાર થાય છે। રિક્ષા હોય, ટુ વ્હીલર ચાલક હોય કે પછી કોઈ પણ હોય। ગઈકાલનો જે એક વિડીયો સામે આવ્યો છે તેમાં તો કેટલાક વાહન ચાલકો રીતસરના આ કિચડની અંદર સ્લીપ પણ થયા છે। એટલે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર છે તે કોઈ કામગીરી હજી સુધી નથી કરી રહ્યું। કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।